નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર તો સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર જામનગરથી મળી આવ્યા છે। ગોકુળનગરમાં નજીવી બોલાચાલી છે તે હત્યામાં ફેરવાઈ હતી। પ્રદીપસિંહ જેઠવા પર 7 લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। છરીના ઘા મારવાથી પ્રદીપસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 5 પુરુષ અને 2 મહિલાઓ સામે હાલ ગુનો નોંધાયો છે। પોલીસે તમામ 7 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે। પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરી લીધું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ। નશા મુક્ત સુરત ઝુંબેશમાં સફળતા મળી છે। 6.710 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે। ઉન વિસ્તારમાંથી મુજમ્મિલ ઉર્ફે શાહરૂખ ખાન ઝડપાયો છે। ભેસ્તાન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। અરવલ્લીથી મહત્વના સમાચારની વાત કરીએ તો એલસીબીની ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી સામે આવી છે। ધનસુરા ગામના 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ સામે કુલ 8 ગુનાઓ નોંધાયેલા છે। સંગઠિત ટોળકી બનાવી દારૂનું વેચાણ કરતા હતા તેવું પ્રાથમિક સામેતીમાં સામે આવ્યું છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આગળ મહત્વના સમાચાર હવામાનને લઈને મળી આવ્યા છે। બોટાદ શહેરમાં પવન સાથે વરસાદ છે તે વરસ્યો છે। શહેરના પાળિયાદ રોડ હવેલી ચોકમાં વરસાદ નોંધાયો છે। જ્યોતિગ્રામ સર્કલ તેમજ ભાવનગર રોડમાં પણ વરસાદ વરસ્યો છે। ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઉકળાટ બાદ વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે। શહેરના તીનબત્તી ચોક, નવાગઢ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક અને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો। હવે લોકો આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે। સુરતના સુમન ભાર્ગવ આવાસમાં વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાણીના ભરાવાને કારણે દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મનપા માત્ર વેરો ઉઘરાવવામાં સક્રિય છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે। સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ રહીશોએ આપી છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થયા છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં ભગવાન મહાવીર કોલેજ પાસે પ્રધાનમંત્રી આ સુમન ભાર્ગવ છે, તેમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન છે। અહીંયા સ્થાનિક છે, એમની જોડે વાત કરું છું। કાકા, આપનું શું નામ છે ને કેટલી પાણી ભરાય છે ને કેટલી તકલીફ થાય? મારું નામ વિષ્ણુ પટેલ છે। અહીંયા અડધાથી 1 ઇંચ વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, ઘૂંટણથી બી ઉપર। અને અમે નગરપાલિકામાં વારે ઘડીએ રજૂઆત કરી છે, રજૂઆતના નમૂના બી અમારા મોબાઈલમાં છે જ, છતાં બી એનો કોઈ વિકલ્પ આવતો નથી। આ પાછળ તમે ડ્રેનેજ લાઈન જોઈ રહ્યા છો, એ ડ્રેનેજ લાઈન આવી અને ઉચકીને ચાલ્યા જાય છે। અને આ વસ્તુ 7 તારીખે જ્યારે વરસાદ આવ્યો અને પાણી ભરાયા તો અહીંયા કમરસમાં હતા પાણી, અને અંદર સોસાયટીની અંદર બી પાણી ઘૂસી ગયેલા। ત્યાં દરેક બિલ્ડિંગની અંદર 1.5 થી 2 લાખના લિફ્ટોના ખર્ચા અમને પડ્યા છે। એ પાલિકા અમને આપશે। આ પીએમ આવાસના મકાન છે, ત્યાં એકદમ સામાન્ય માણસ રહે છે, નાનામાં નાનો માણસ। તકલીફ કેટલી થાય? તકલીફ ફૂલ થાય છે। નથી કોઈ રોજગાર ધંધાએ જઈ શકતા, નથી બાળકો સ્કૂલે જઈ શકતા। 24 કલાક 48 કલાક ઘરની અંદર ભરાઈને બેસી રહેવું પડે છે। કોઈ મહાનગરપાલિકાના માણસો આવે? મહાનગરપાલિકાના માણસો કમ્પ્લેન માટે આવ્યા તો આ ઢાંકણ ઊંચા કરીને ચાલ્યા ગયા છે, પણ આ 7 સેન્ટીમીટરના ડાયામીટર વાળી જે લાઈન નાખી છે એ સંપૂર્ણ ચોકઅપ થઈ ગઈ છે, પાણી અંદર લેતી જ નથી।
નથી. બેઝિકલી એવું છે કે તકલીફમાં એવું છે કે હવે લોકોને ખબર જ નથી પડતી શું કરવું, કોને કમ્પ્લેન કરવી. તંત્રમાં કોઈ પણ હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો કેટલા બધા એંગેજ આવે. જે લોકોની ગાડીઓ ડૂબી ગઈ, લિફ્ટ પાણીમાં ડૂબી ગયેલી છે, અંડરગ્રાઉન્ડમાં પણ 1 માળ સુધીના પાણી છે, તો કોણ ખાલી કરી આપશે? જે રીતે પોદાર માર્કેટમાં પ્રશ્ન તો એવો જ અહીંયા પણ પ્રશ્ન છે. પ્રોબ્લેમ એ છે કે વેરો લેવાનો હોય, પેનલ્ટી લેવાની હોય, થોડું ઘરમાં પાણી ભરેલું હોય તો દંડ આપી જાય છે. અત્યારે આટલું પાણી ભરેલું છે અને આ પાણી વરસાદનું પાણી નથી, આ ગટરનું પાણી છે. અતિશય વાસ મારે છે, આમાં વાંદા ટાઈપના ઘણા જીવજંતુઓ છે. તો અહીંયા પબ્લિકની હેલ્થ સાથે બી ચેડા થાય જ છે. તો અહીંયા પેનલ્ટી કોને મારવાની? નાનામાં નાની વસ્તુ હોય તો તરત નોટિસ આપીને પેનલ્ટી મારી જાઓ છો, તો એસએમસીની ઉપર પેનલ્ટી કોણ મારશે? આટલા બધા જે બિનજરૂરી ખર્ચાઓ થાય છે ને, આ લોકોને કોઈને તકલીફ નથી. તો બેઝિક જરૂરિયાત છે એના માટે તો પબ્લિકને હેલ્પ કરો. જે જરૂરિયાત છે એના માટે હેલ્પ કરો. આપનું શું નામ છે માસીના? જે પાણી ભરાવાને કારણે કેટલી તકલીફ પડે? અમને તો 7 તારીખનો વરસાદ આવ્યો એ તો આખી જિંદગી યાદ રહેશે. કેમ કે 3 દિવસ સુધી પાણી નહીં, પાવર નહીં, દૂધ નહીં, છાશ નહીં, કંઈ જ નહીં. પાણી એટલા ભરાયા, કેટ સમા પાણીમાં અમે નોકરી ગયા હતા, આવી નહીં શકે, અંદરથી બહાર નહીં નીકળી શકે. તો એનું કંઈક સોલ્યુશન કરો. નગરપાલિકાને કહો કે આ બધું કંઈક કરે, કે સુમન ભાર્ગવ આવાસ આપ્યા એનો મતલબ શું છે? પાણી ભરાવાને કારણે નુકસાનને લઈને જે અસ્થાનિક છે એ સુરત મહાનગરપાલિકાની સામે વિરોધ જતાવી રહ્યા છે. મહાનગરપાલિકા હાય હાને નારા સાથે એ લોકો કહી રહ્યા છે કે કોઈ પણ અધિકારી કર્મચારી અહીંયા આવતા નહીં, કેમ કે અમે દર વખતનું આ થઈ ગયું છે ને કોઈ પણ નેતાઓ છે હજી સુધી આવ્યા નથી. કેમ કે જ્યારે ઇલેક્શન હોય ત્યારે તમામ નેતાઓ અહીંયા આવી જાય ને ઇલેક્શન બાદ બધા નેતાઓ ભૂલી જાય અહીંયાનો રસ્તે એવું પણ સ્થાનિકને કેવું છે. કેમેરા પર્સન સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત. સુરતના વીઆઈપી રોડ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા એસએમસીની કામગીરી સામે સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઓપેરા બિઝનેસ હબ અને ભગવાન મહાવીર કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના આક્ષેપ સાથે વેપારીઓ અને સ્થાનિકો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે એસએમસી વેરો વસૂલવામાં સક્રિય છે, પરંતુ પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓમાં નિષ્ક્રિય રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. ઘાસચારો અને પશુ આહારની ભારે અછત વચ્ચે ખોળ, કપાસિયા સહિતના ચારા તેમજ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થતા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ દૂધના ભાવ યથાવત રહેતા પશુપાલકો પર આર્થિક ભાર પણ વધ્યો છે. હાલ અનેક પશુપાલકો ઓછીના આધારે પશુઓનું પાલન કરી રહ્યા છે અને કચ્છની જેમ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘાસચારા માટે સરકાર તરફથી તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું એક જ સરકારને નિમ્ર વિનંતી છે કે આ સરકારી સહાય યોજના ચાલુ કરો તો સારું છે. કારણ કે માલધારી સમાજ જે માલધારી અત્યારે ઢોર ચારો મોંઘો થતા અત્યારે વિપરીત પરિસ્થિતિ બહુ ખરાબ છે. પહેલા લીલાના ભાવ 100 રૂપિયા હતા, અત્યારે 150 રૂપિયા છે અને હુક્કા ખડના ભાવ 500 રૂપિયા થઈ ગયા. હાલ વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગર જિલ્લો એક તો પછાત છે અને વરસાદ ખેંચાતા માલધારીની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે પૈસા દેતા ત્યારે ઘાસ કે ખોળ નથી મળતો. હવે પશુધનમાં પોતાનો વ્યવહાર સાચવે કે પશુધન સાચવે કે છોકરા ભણાવે, શું કરે આ અત્યારે આ માલધારીઓ? હવે એટલે માલધારીની આ ઘાસચારો બહુ મોંઘા થતા બહુ પરિસ્થિતિ ખરાબ છે. લીલા ઘાસચારો અને સૂકો ઘાસચારો જે આસમાની ભાવ છે 2200 થી અત્યારે ખોરના 2800 રૂપિયા થઈ ગયા છે. એટલે આ પશુધન બચાવવું મુશ્કેલ છે. ડેરી વાળા કોઈ જાઓ તમે ફેટ આપતા નથી, 40-35 ભાવ આપે છે, એ પોણ મુશ્કેલ થાય છે. આમાં લેવાનું શું માલધારીઓને? નથી બગડામાં ઓચર ખેડી ગયા બધા રહ્યા નહીં. બરોબર, પહેલી માંગ એ છે અમારી સરકાર, મોદી સરકાર, કે જે કે જે છે એ કે બધા ખેડૂત ખાતેદારો સાથે રાખીને સરકારી જમીન છે ખુલ્લી કરો. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકને તારીખ 8 જુલાઈના રોજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય વિભાગે લોકોને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે અપીલ કરી છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી અને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું. અમારા ડૉક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી. આ બાળકને જ્યારે દાખલ છેલ્લા 2 દિવસમાં અતિ સખત તાવ, ઉલટી
અને આંચકીના લક્ષણો હતા અને દાખલ કર્યા પછી પણ અમે એને આઈસીયુમાં સઘન સારવાર આપેલી, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે વેન્ટિલેટર રાખ્યું. મહુવા નગરપાલિકાની કચરા ગાડી પર જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં 4 યુવકો ખુલ્લેઆમ કચરા ગાડી પર બેસીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં કચરા ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નથી. જાહેરમાં માર્ગો પર આવી બેદરકારીથી સવારી સામે તંત્ર તેમજ હવે ક્યારે કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામની સીમમાં બનેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પાડ્યો છે તેમજ આરોપીની ધરપકડ કરી છે. રમેશભાઈ ભૂતની વાડી પાસે પતિ પત્ની દુર્ગાબેન અને રોહિતભાઈના લોહી લુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ FSLની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. શું ઘટના બની એ ખબર નથી. કાલ સવારે હું 11 વાગે અહીંથી વયો ગયો છું. સાંજે એ છોકરીના ફોનમાંથી 6, 6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાભાઈ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બળી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડ ગામથી જુનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગ્યા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા. ભાગ્યા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી. આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી. રાજકોટના ઉપલેટામાં જાહેરમાં મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. એક જ સમાજના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં મારીમારીની ઘટનાને લઈને પોલીસ કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. રાજકોટના ઉપલેટામાં જાહેરમાં મારામારી નોંધાઈ હતી. જસદણ અપહરણ કેસમાં પોલીસે ગણતરીના સમયમાં સફળતા મેળવી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી પાડ્યો છે. અપહરણની ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સમગ્ર તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે અપહરણકર્તાની શોધખોળ કરી ભોગ બનનારને સલામત રીતે છોડાવ્યો હતો. ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીરા દીકરી જેની ઉંમર 16 વર્ષની છે તેને સરદાર જગદીશ રમેશભાઈ ચૌહાણ દ્વારા લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જવાની અંગેની ફરિયાદ આપવામાં આવેલ હતી. આ કામે BNSC કલમ 137(2) મુજબનો ગુનો જસદણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ રેન્જ વડા શ્રી નિલિત રાય સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુજર સાહેબ તથા ASP નવીન ચક્રવર્તી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી જસદણ પોલીસ સ્ટેશન તથા LCBની ટીમો દ્વારા આરોપી તથા સગીરાની શોધખોળ કરવામાં આવેલ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની તુલસીશ્યામ રેન્જમાં ખોવાયેલી હાલતમાં એક નરસિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી હતી. માલધારીએ મૃતદેહ નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેના આધારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ પાનની દુકાનનું શટર તોડી રોકડ લઈને ફરાર થયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે શખ્સોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે. વાંકાનેર પંથકમાં હજુ સુધી વાવણી લાયક નોંધપાત્ર વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અષાઢી બીજ પણ કોરી જતા આશરે 100 ગામોના ખેતી અને પશુપાલન આધારિત વિસ્તારોમાં અનિશ્ચિતતા છવાઈ છે. વરસાદના અભાવે વાંકાનેર શહેરમાં પસાર થતી મચ્છુ નદી પણ ખાલી ખમ જોવા મળી રહી છે. હવે સમગ્ર પંથકના ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના વડાળ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
દરોડા દરમિયાન પોલીસે 17 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી પોલીસને હાથતાળી આપી સ્થળ પરથી ફરાર થયો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 3.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં કથિત ગેરકાયદેસર પથ્થરની ખાણોને લઈને વિવાદ ફરી વકર્યો છે. ગામના સરપંચ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ગૌચર જમીન પર ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખાણકામને તાત્કાલિક બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હવે સમગ્ર મામલે તંત્ર શું પગલાં લેશે તેના પર સ્થાનિકોની નજર છે. સુરતના આઝાદનગર વિસ્તારમાં આવેલી બાયોમેડિકલ વેસ્ટ કંપની સામે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કેમિકલયુક્ત કચરો અને એક્સપાયરી ડેટની દવાઓ જાહેરમાં નાખવામાં આવે છે, જેના લીધે બાળકોથી લઈને વડીલો બીમારીનો ભોગ બની રહ્યા છે. રોષ ભરાયેલા સ્થાનિકોએ કંપનીને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરી છે. હોસ્પિટલમાંથી બાયોમેડિકલ વેસ્ટ લાવીને જે સુરત શહેરના બહાર વિસ્તારમાં આઝાદનગરમાં રાખવામાં આવે છે ને ત્યાં જે લોકો છે કામ કરી રહ્યા છે તેમને પણ કામ કરવામાં આવે છે. એમાં અંદર પણ એમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે અહીંયા સેફટી વગર પણ કામ કરવામાં આવે છે. સ્થાનિક લોકોને અહીંયા એવું કહેવું છે કે અહીંયા જે મેડિકલ વેસ્ટ લાવવામાં આવે છે તેમાં વિભિન્ન પ્રકારનો જે દવાઈ હોય છે, એક્સપાયર્ડ દવાઈ હોય છે, એમાં આજુબાજુ બીમારીને ઘર હોય છે. ખાસ કરીને જોઈ શકાય છે આ મેડિકલ વેસ્ટને જે કંપની છે, હાલ તો વાત કરીએ કે જે હિસાબે આ એસઆર બાયોમેડિકલ વેસ્ટ જે છે એ દેખાઈ રહ્યું છે. હાલ જોઈ શકાય છે આ કંપનીને બહાર જ ઉપસ્થિત છે. અમે અમારી જોઈને જે 2-3 ગાડીઓ આવી તેના ગાડી પર કંઈ લખેલું નથી, વ્હાઇટ એન્ડ વ્હાઇટ ગાડી આવી હતી, અમને જોઈને હવે ગેટ બંધ કરી દેવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ જે અહીંયા સ્થાનિક છે એમને ડર છે, એમના છોકરાઓને શરદી ખાંસી બુખાર થાય છે, અલગ અલગ પ્રકારની બીમારી થાય છે, કેમ કે આ બાયોમેડિકલ વેસ્ટ જે કંપની છે જે અહીંયા જે તમામ હોસ્પિટલમાંથી દવા લઈને એક્સપાયર વસ્તુ લઈને અહીંયા એનો નિકાલ લાવે છે તેમાંને લઈને લોકોને તકલીફ થઈ રહી છે. આપણી આ સ્થાનિક છે એમની જોડે વાત કરીશું. શું કહેશો, આ જે દવા જે લાવે છે અહીંયા કેટલી તકલીફ હોય છે આજુબાજુમાં? હું અહીંયા કમસે કમ 20-25 વર્ષથી અહીંયા રહું છું. અહીંયા અવૈધ રીતે દવાઓ જે એક્સપાયર થઈ જાય છે દવા લાવવામાં આવે છે. અહીંયા એનું શું થાય છે શું નહીં ખબર નહીં, અને છોકરાઓને 15-20 દિવસે ખાંસીને શરદી તો રહે જ છે મોસ્ટ ઓફલી. આજે કેટલી કેમ કે અલગ અલગ પ્રકારની કેમિકલ હોય છે, વેસ્ટ હોય છે, કેટલી તકલીફ પડે એમાં? જેટલા પણ દવાખાના છે કમસે કમ ખબર નહીં સુરતમાં કેટલા દવાખાના છે, એવું લાગે છે કે બધી જ દવાઓ જે એક્સપાયર થઈ કદાચ અહીંયા જ લાવવામાં આવે છે. બિલકુલ. આપનું શું નામ છે અને કેટલી તકલીફ પડે છે જે હિસાબે આ લોકો દવાઓ લઈને અહીંયા વેસ્ટમાં નાખે છે? આજુબાજુ જે રહેણાંક લોકો છે એમના કેટલી તકલીફનો સામનો કરે છે? इधर तकलीफ तो बहुत है. इधर दवा इस दवा से बच्चे लोग का भी तबीयत खराब हो जा रहा है, ठीक नहीं हो रहा है, और इसका जल्द से जल्द कार्रवाई करें. બિલકુલ સ્થાનિકને માંગ છે એ કાર્યવાહી કરે. ખાસ કરીને શું કહેશો જે હિસાબે આ બાયોમેડિકલ વેસ્ટ વાળો મનમાની કરે છે એવું લાગે છે? यहाँ पे बहुत बुखार हो रहा है, ऐसा वैसा प्रॉब्लम होके ख़त्म हो जा रहे हैं सब पब्लिक लोग को. मैं सरकार से निवेदन यही करना चाहता हूँ जल्द से जल्द यहाँ के बंद करवाएं, इसका हॉस्पिटल में जल्दी से काम करवाएं. બિલકુલ સ્થાનિકને માંગ છે કે જે હિસાબે જે લોકો છે તે એમને જે વાત કરી રહ્યા છે કે જે અહીંયા જે લોકો છે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે જે લોકો છે એમને કેવું છે કે આને જલ્દીથી જલ્દી નિકાલ આવે તે માંગ કરી રહ્યા છે. કેમ કે જે હિસાબે આ બાયોમેડિકલ વેસ્ટ જે મેનેજમેન્ટ છે જે અહીંયાથી તમામ હોસ્પિટલોમાંથી બાયોમેડિકલ વેસ્ટ લાવીને અહીંયાથી જે લોકો છે એ વેસ્ટમાં કામ કરતા લોકો પણ જે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છે કે જે અહીંયાથી વેસ્ટ લાવે છે તમામ હોસ્પિટલમાંથી લાવે છે. કેટલા તો હોસ્પિટલની અંદર જે વેસ્ટ લાવે છે તેને ગાડી પર કંઈ લખેલું પણ નથી થતું, વ્હાઇટ એન્ડ વ્હાઇટ ગાડી છે. લોકો છે એ હેરાન પરેશાન થઈ ગયા છે કે હાલ હવે આ કંપની જે છે અમારે એક માથાનો દુખાવો બની ગયો છે. કેમ કે આ કંપનીને કારણે જે આજુબાજુને રહેણાંક લોકો છે એનો બીમારીને કાયમ ચાલુ જ હોય છે ને આ બાયોમેડિકલ વેસ્ટ કંપની છે જેના કારણે જે હેરાન પરેશાન સ્થાનિક થઈ રહ્યા છે. સ્થાનિકને માંગ છે કે આ કંપનીના કાં તો કે બંધ કરાવો કાં તો કે એને કંઈક નિકાલ લાવો, અમારે અહીંયાથી રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે એવું સ્થાનિક કહી રહ્યા છે. કેમ કે આ બાયોમેડિકલ વેસ્ટ કંપની છે જે તમામ પ્રકારની આમાં દવાઈઓની એક્સપાયર હોય છે, કેમિકલ હોય છે, લાવવામાં આવે છે
કેમિકલને ડિબોચ કરવામાં આવે છે ને ખતમ કરવામાં આવે છે, તેની વાસ પણ આજુબાજુમાં આવે છે અને દુર્ગંધને લીધે જે છોકરાઓ હોય નાના કે વડીલ હોય એને બીમાર પણ પડી રહ્યા છે. એટલે સ્થાનિકને માંગ છે કે અહીંયા જે આ કંપની છે કાં તો એને બંધ કરો, કાં તો એને બીજો ઓપ્શન આપો. અમને જે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે એનો કોઈ નિકાલ લાવો. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં પૂર રાહત પેકેજ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ વિરોધ નોંધાવી રહ્યા હતા. પૂર અસરગ્રસ્તોએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સહાયની માંગ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર બાદ એક સપ્તાહ વીતી ગયા છતાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. હજુ સુધી રાહત સહાય મળી નથી. આ અંગે લોકોએ તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ત્યારે મામલતદારે અસરગ્રસ્તોને વહેલી તકે જરૂરી રાહત આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સુરતમાં ભારે વરસાદના કારણે ઉધના નવસારી મેઇન રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અન્ય વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી હતી. ત્યારે શહેરમાં ભારે વરસાદ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેરમાં ઉધના નવસારી મેઇન રોડ પર ભારે બારિશને કારણે પાણી ભરાવાનું શક્યતા સર્જાઈ છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં આ ઉધના વિસ્તાર છે, જોઈ શકાય છે કે હવે આ પાણી ભરાયું છે જે દરરોજને દિવસ આજે પણ પાણી ભરાવાની સ્થિતિ કમે આપશે. ખાસ કરીને જોઈ શકાય છે કે જે ગાડીઓ આવી રહી છે, ગાડીમાં કેવી રીતે પાણીમાં તરતી આવે છે અને ખાસ જે હિસાબે રોજે આજે પાણી ભરાવાનું સર્જાઈ રહ્યું છે. કેમ કે જે હિસાબે વાત કરીએ સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનનો દાવો કરતી ખાલી દેખાઈ રહ્યું છે. 1 થી 1.5 કિલોમીટર જેવી આ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય જે હિસાબે ગાડી આવતી હોય કે ગાડીમાં આવતા લોકો હોય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેમ કે આ મેઇન રોડ છે, આ મેઇન રોડ ઉધના નવસારી મેઇન રોડ છે. આ રોજે ભરાવાનું કન્ડિશન આવી રીતે હોય છે. કેમ કે જે હિસાબે વાત કરીએ કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આટલા જ નહીં, આખી રોડમાં લગભગ 2 થી 3 કિલોમીટરની આખી રોડ છે જે દરરોજે પાણી ભરાવાનું સિચ્યુએશન હોય છે. ખાસ કરીને જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા સાથે ખાલી આમ કુંડી ઊંચા કરીને પાણી જવા માટે એક સુવિધા કર્યું છે. એનાથી સુરત મહાનગરપાલિકા વાત કરીએ કે આ ઉધના નવસારી મેઇન રોડ છે જ્યાં થોડાક જ વરસાદ થાય તો પાણી ભરાઈ જાય. અને આજ નહીં, સુરત શહેરને તમામ વિસ્તારોમાં આ જ સિચ્યુએશન છે, આ જ કન્ડિશન છે. જ્યારે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી કરશે ને કરશે અમારી રહી છે. જે હિસાબે વાત કરીએ કે સુરત મહાનગરપાલિકા છે તે ખાલી પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર કર્યું છે એવું લાગી રહ્યું છે. સુરતના હાઈ પ્રોફાઇલ ગણાતા વીઆઈપી રોડ પર સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વરસાદી પાણીના ભરાવાને કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વરસાદ દરમિયાન વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર પાસે માંગ ઉઠાવી છે. સુરત શહેરમાં હવળે અને તેજ વરસાદને કારણે જે હિસાબે વાત કરીએ સુરત શહેરને વીઆઈપી વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ કે સુરત શહેરને વીઆઈપી વિસ્તારમાં આવેલા શ્યામ મંદિર 4 રસ્તા પર પાણી ભરાયું છે. જોઈ શકાય છે જે હિસાબે પાણી એક બાજુ નહીં બંને બાજુ રોડમાં ભરાઈ ગયા છે. જે હિસાબે જે પાણી આવડ જવાને કારણે જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આટલું જ નહીં, ખાસ કરીને જોઈ શકાય છે કે હાલ આ જે દુકાન માર્કેટ હતું એના અંદર સુધી પાણી ભરાઈ ગયું હતું. પાણી ઉતરવાને કારણે હાલ સાફ સફાઈ ચાલે છે. ખાસ કરીને વાત કરીએ આ એક નહીં બંને સાઈડ તમને રોડ પર બતાવવાની કોશિશ કરશું. જે હિસાબે પાણી ભરાયું છે, લોકો કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ના જે પાણીને કારણે જે દર વર્ષ જે પાણી ભરાઈ જાય છે, જે પ્રી મોન્સૂનને કામગીરીને લઈને જે સુરત મહાનગરપાલિકા કહેતી હોય કે આ વર્ષે નહીં ભરાય ના આ વખતે નહીં થાય, તેને કારણે ખાસ કરીને જોઈ શકાય છે લોકો કેવી રીતે એના છોકરાઓને કાંધા પર લઈને આવી રહ્યા છે. ખાસ કરીને જે હિસાબે સુરત શહેરમાં એક સાઈડની આ સ્વામીને આપણે જે મંદિરને 4 રસ્તા છે જોઈ શકાય છે બંને બાજુના પાણી છે જે ઘૂંટણથી વધારે પાણી ભરાઈ ગયા છે. જે હિસાબે એક નહીં બંને સાઈડમાં પાણી ભરાયેલા છે અને એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાની ટીમ આવી ગઈ છે પાણી કાઢવાની, પણ એમને જે મળતું નથી કે પાણી ક્યાંથી નીકળશે.
પણ કરી રહી છે. ખાસ કરીને જે અહીંયાને સ્થાનિક છે, જે હેરાન પરેશાન થનાર લોકો છે, એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું, કેમથી જે પાણીને કારણે દર વર્ષે હેરાન પરેશાન થાય ને તે લીધે થાય. ભાઈ, આપનું શું નામ છે? આ દર વખતે આવી જ પાણી ભરાય છે આવી રીતે? વરસાદ આવે ત્યારે થોડું ભરાય છે. જો વરસાદ આવે ત્યારે ભરાઈ જાય તો પાણી નીકળવાનો કોઈ સુવિધા ખરો? પાણી નીકળવા માટે સ્ટોમ લાઈન છે. અમે અત્યારે પ્રયત્ન કર્યા છે. સ્ટોમ લાઈનમાં કચરા ભરાઈ જાય ને એટલા માટે આ પાણી સ્ટક છે. અમે શોધીને કરીએ છીએ અત્યારે. પ્રી મોન્સૂનના કામગીરીમાં કચરા નહીં નીકળવામાં આવે? પ્રી મોન્સૂનમાં કામગીરી થયેલી જ હોય છે. ત્યાર પછી પણ વાતાવરણ તો ખુલ્લું જ હોય, લોકો કચરો નાખતા હોય અથવા તો હવાથી કચરું જાડિયામાં આવી જતું હોય, એટલે તે સમયે પાણી વરસાદ બહુ જોરમાં પડે એટલે પાણીનું વહેણ આવે બહુ જોરમાં એક સાથે સામતો પડે એટલે એમાં તણાઈને પણ કચરું આવી જાય. એટલે જાડિયામાં કચરું પેક થઈ જાય. આપણા ઘરમાં બાથરૂમમાં પેલું કચરું આવી જાય, વાળનો ગુચ્છો આવી જાય કે શેમ્પૂનું પાઉચ આવી જાય તો કેવું થાય કે પાણી ભરાઈ જાય. એ જ પ્રમાણે અહીંયા બિહેવ થાય. હમણાં કરી રહ્યા છે એટલે પાણી લઈ છે. ઉપર સુધી પાણી ભરાઈ ગયું હતું. વરસાદ હાલ બંધ છે તો એ પાણી નીકળ્યો નથી. ના, અમે જો અત્યારે કલાક પહેલા એટલે લગભગ આ પાડી સુધી પાણી હતું. બધા જ જાડિયામાં લગભગ બધા જાડિયામાં કચરા ભરાયા હતા. એ પાણીમાં એક સામતું પાણી આવે ને તેની સાથે કચરું ટણાઈને આવી જાય એટલે પેલું પાણી લેતું બંધ થઈ જાય. એટલે અમે સાફ કરતા આવે એટલે પાણી અત્યારે તમે જુઓ છો, જોઈ શકો છો, બધું ઉતરી ગયું છે. બિલકુલ. તો જય સાહેબ વાત કરીએ કે પાણી ઉતરી ગયું છે કેવું છે, પણ ખાસ કરીને જય સાહેબ પાણીની વાત કરીએ કે જે પાણીને કારણે જે આખી વિસ્તારમાં જલમગ્ન થઈ ગયું છે અને સ્વામી જે આપણે મંદિર છે, શ્યામ મંદિર છે, 4 રસ્તા પર ઘૂંટણથી ઉપર મેન રોડ પર પાણી ભરાયું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો 10 રિપોર્ટર 10 સવાલ. નમસ્કાર.